नमस्कार मित्रों, जितेन्द्र पटेल श्रीमती एम के पटेल हाईस्कूल गोजारिया वीडियो ट्यूटोरियल में आप सौનું हार्दिक स्वागत है। प्रकरण 10 वर्तुळની પ્રકરણની અંદર અગાઉ આપણે વિડીયોની અંદર માહિતી મેળવી સ્વાધ્યાયના પણ દાખલા મિત્રો ગણ્યા હતા 10.1ના। હવે આજે આપણે 10.2ના જે 3-4 દાખલા છે એ મિત્રો આજે ગણીશું। એમાં પહેલા નંબરની ખાલી જગ્યા આપેલી છે મિત્રો। હવે એ ખાલી જગ્યા જે આપી છે રકમ સમજીએ પહેલા મિત્રો આપણે એક આકૃતિ સમજીએ છીએ। અહીં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એક વર્તુળ દોરેલું છે। સ્ક્રીન ઉપર એક વર્તુળ દોરેલું છે। આ વર્તુળ હવે વર્તુળની બહારના સ્પેસની અંદર બહારની જગ્યામાં કોઈ બિંદુ Q આપેલું છે। વર્તુળની બહાર બિંદુ Q આપેલું છે। વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને સ્પર્શક દોરવામાં આવે છે। અહીં તમે જોઈ શકો છો Q2 એ વર્તુળને સ્પર્શક દોરેલો છે। અગાઉ આપણે વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા તમને આપેલી છે કે વર્તુળને એક અને માત્ર એક બિંદુમાં સ્પર્શતી છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય। ઓકે, તો આ આપણે વ્યાખ્યા આપેલી છે। तो एक वर्तुळ है, वर्तुळની બહાર બિંદુ Q છે જે વર્તુળને T બિંદુએ સ્પર્શે છે। હવે તમે QT ની લંબાઈ 24 સેન્ટીમીટર ઓલરેડી આપી દીધી છે। QT ની લંબાઈ 24 સેન્ટીમીટર આપેલી છે। આ QT ની OT એ વર્તુળની ત્રિજ્યા થશે મિત્રો। આ OT એ વર્તુળની ત્રિજ્યા થશે। ઓકે, અને તમને OQ નું માપ આપી દીધું છે 25 સેન્ટીમીટર। ફરી બોલું છું, એક વર્તુળ છે, વર્તુળની બહાર બિંદુ Q છે, બંધ બિંદુ Q માંથી વર્તુળને સ્પર્શક દોરેલો છે જે વર્તુળને T બિંદુમાં સ્પર્શે છે। તમને બે માપ આપેલા છે, QT બરાબર 24 સેન્ટીમીટર આપ્યા છે અને OQ બરાબર 25 સેન્ટીમીટર આપ્યા છે। અને તમને એવું કહેવામાં આવ્યું છે કે વર્તુળનો વ્યાસ શોધો અથવા વર્તુળની ત્રિજ્યા શોધો। તમને આ રીતે વાત કરેલી છે। तो परीक्षा में कंपलसरी फरजियात सांभी लेजो, परीक्षा में फरजियात आ प्रमाणेनो दाखलो पूछाशे। वर्तुळनी अंदर आ प्रमाणेनो जे दाखलो छे एनी अंदर आपणे पायथागोरसना प्रमेयनो मित्रों उपयोग करवानो छे। हवे पायथागोरसना प्रमेयनो केवो उपयोग करवानो छे? तो एक काटकोण त्रिकोण बने छे। तमे जुओ त्रिकोण OTQ। आ त्रिकोण OTQ में खूणो T जे खरो मित्रों ए 90 नो बने छे। आटલું યાદ રાખો કે વર્તુળનો કોઈ પણ સ્પર્શક દોરવામાં આવે તો સ્પર્શક એ સ્પર્શ બિંદુએ જે ત્રિજ્યાને લંબ હોય છે, આ ત્રિજ્યાને લંબ હોય છે એટલે 90 નો જ ખૂણો મિત્રો બને। બરાબર, તો આ જે ત્રિકોણ બન્યો OTQ એમાં ખૂણો T 90 નો થશે મિત્રો। હવે ખૂણો T 90 નો થશે તો એનો મતલબ એ થયો કે કાટકોણ ત્રિકોણ થયો, અને કાટકોણ ત્રિકોણ થયો હોય તો એમાં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકાય। આપણે અગાઉ પાયથાગોરસના પ્રમેયના દાખલા પણ ગણ્યા છે। તો પાયથાગોરસનો પ્રમેય શું કહેવા માંગે છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ, કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ ત્રિકોણની જે બાકીની જે બે બાજુ છે એ બાકીની બે બાજુ કઈ છે મિત્રો? OT। તો OT નો વર્ગ કરો, એક બાજુનો વર્ગ કરો, વત્તા બીજી બાજુ કઈ છે TQ, તો TQ નો વર્ગ કરો। तो आ बंनेना वर्गोनो सरवाळो ए कर्ण जे आप्यो छे OQ ना वर्ग बराबर होय। एटले OT नो वर्ग वत्ता TQ नो वर्ग बराबर OQ ना वर्ग जेटलो थाय। तो आ पायथागोरसनो प्रमेय छे मित्रों। अने तमने पायथागोरसना जोडका पण लखावे छे। आवा दाखला तो खरेखर गणवानी पण जरूर पड़ती नथी। तमने पायथागोरसना जोडका लखाव्या हता के एक बाजू 3 होय, बीजी बाजू 4 होय तो कर्ण 5 ज थाय। हाँ, याद रखो तमे, एक बाजू 3 होय, बीजी बाजू 4 होय तो कर्ण 5 थाय। एक बाजू 7 होय, बीजी बाजू 24 होय तो कर्ण 25 थाय। ओके, तो अहीं तमे जुओ एक कर्ण 25 आप्यो छे, एक अहीं कर्ण 25 आपेलो छे, एक बाजू 24 आपी छे। तो एनो मतलब आनो जे जवाब आवशे मित्रों ए फरजियात केटलो जवाब आवशे? 7 जवाब आवशे। त्रिज्या 7 जवाब आवशे आपणे। तो जुओ दाखलो गण्या सिवाय तमे डायरेक्ट कही शक्या। केम कही शक्या? કે તમને પાયથાગોરસનું જોડકું યાદ હતું એટલે તમે કહી શક્યા। ઓકે, તો આ યાદ રાખજો 7, 24, 25, 7, 24 અને 25। એ જ રીતે ત્રીજું જોડકું પણ છે 8, 8 નો વર્ગ 64, 8 નો વર્ગ 64, 15 નો વર્ગ 225। તો આ બંનેના વર્ગોનો સરવાળો કરશો એટલે 64 વત્તા 225 એટલે 269। 8, 15, 8 નો વર્ગ 64, 15 નો
9, 40 અને 41 થશે. સોરી, ચલો 9 નો વર્ગ 81, 40 નો વર્ગ 1600 અને 1600 અને 81 નો સરવાળો કરશો એટલે 1681. તો એ 1681 નું વર્ગમૂળ થશે મિત્રો 41. એટલે અહીં તમે લખી શકો 41. તો આને પાયથાગોરસના જોડકા કહેવામાં આવે છે. આને પાયથાગોરસના જોડકા કહેવામાં આવે છે. અને આ પાયથાગોરસના જે જોડકા છે મિત્રો, એનો ઉપયોગ કરીને તમે સરળતાથી ઝડપી જવાબ આપી શકો છો. તો અહીં પાયથાગોરસનું કયું જોડકું આવે છે? 7, 24, 25. અહીં કર્ણ 25 આપી દીધો છે, એક બાજુ 24 આપી છે, તો પછી બીજી બાજુ 7 જ થાય. તો ડાયરેક્ટ પણ તમે કહી શકો, પરંતુ તમારે ડાયરેક્ટ કહેવાનું નથી, તમારે આ રીતે લખવાનું છે. તો તમારે સૌપ્રથમ શું કરવાનું? તમારે લખવાનું કે વર્તુળ છે, વર્તુળની બહારનું બિંદુ ક્યુ છે, Q2 એ સ્પર્શક છે, માટે કાટકોણ ત્રિકોણ બને છે OTQ. અને પછી લખવાનું કે પાયથાગોરસના પ્રમેય મુજબ OT નો વર્ગ, જે પણ ત્રિકોણ બને છે એમાં OT નો વર્ગ વત્તા અહીં TQ નો વર્ગ બરાબર કર્ણનો વર્ગ OQ નો વર્ગ. બધા આની અંદર માપ મૂકવાના છે. તમે આની અંદર માપ મૂકશો મિત્રો એટલે તઈ OT નો વર્ગ, એટલે OT શોધવાનો છે. તો આપણે લખી શકીએ OT નો વર્ગ, એટલે OT નો વર્ગ વત્તા TQ નો વર્ગ. TQ આપ્યા છે 24, તો એ લખી શકીએ 24 નો વર્ગ બરાબર OQ આપ્યા છે 25, તો એ લખી શકાય 25 નો વર્ગ. હજુ સાદુરૂપ આપીએ તો તમે આગળ પણ લખી શકો મિત્રો કે OT નો વર્ગ વત્તા 24 નો વર્ગ 576 બરાબર 25 નો વર્ગ 625. અને છેલ્લે બાદબાકી કરો તો OT નો વર્ગ બરાબર 625 ઓછા 576. એટલે આનો જવાબ થશે મિત્રો 625 માંથી 576 બાદ કરશો એટલે જવાબ આવશે 49. તો OT નો વર્ગ 49, તો OT બરાબર 7. તો ત્રિજ્યા આ રીતે મિત્રો 7 આવે છે. હવે આ દાખલો ગણીને આપ્યો છે, તમે જુઓ સ્ક્રીન ઉપર. સરળતાથી રકમ પણ વાંચવી હોય તો વાંચી લો. રકમ પણ અહીં આપેલી છે, જુઓ રકમ. પહેલા નંબરની ખાલી જગ્યા છે, પરીક્ષામાં 100% પૂછાવાની શક્યતા છે. બરાબર. એ શું લખ્યું છે કે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24. સ્પર્શકની લંબાઈ 24. આપણે સ્પર્શક દોર્યો જ્યારે, આ સ્પર્શકની લંબાઈ કેટલી આપેલી છે? 24 આપેલી છે. અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર. વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર. એટલે બિંદુ જે Q છે એનું આ વર્તુળનું કેન્દ્ર છે. વર્તુળના કેન્દ્રથી બિંદુ Q નું અંતર 25 સેન્ટીમીટર છે. તો તમને કહે છે તો વર્તુળની ત્રિજ્યા શોધો, અથવા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે. આવા દાખલા ગણવાની જરૂર પડતી નથી. તમે પાયથાગોરસના જોડકા જો બરાબર યાદ રાખ્યા હશે તો તમે તરત કહી શકો. ફરી બોલું છું, પાયથાગોરસના જોડકા કયા કયા લખ્યા આપણે? આ યાદ રાખજો. એક 3 હોય, એક 4 હોય તો કર્ણ 5 હોય. બરાબર. એક 5 હોય, એક 12 હોય તો કર્ણ 13 હોય. પછી આ પણ લખવું હોય તો લખી શકાય 15 નો 8 નો વર્ગ 64 લઈએ ધારો કે આપણે. બરાબર. 8 નો વર્ગ 64. આ ચેક કરીએ છીએ. 10 નો વર્ગ 8, 15 અને 17. 8, 15 અને 17. 8 નો વર્ગ 64, 15 નો વર્ગ 225. આ બંનેનો સરવાળો કરશો મિત્રો તો 289 થશે. અને 289 નું વર્ગમૂળ થશે 17. તો 8, 15, 17. એ જ રીતે 9, 40 અને 41 આ પણ એક પાયથાગોરસનું જોડકું છે. તો સામાન્ય રીતે આટલા જોડકામાંથી દાખલા પૂછી શકાય. તો આ જોડકાના આધારે તમે ડાયરેક્ટ જવાબ આપી શકો. પણ દાખલો કેવી રીતે ગણાય આપણે સમજાવ્યું એ રીતે તમારે વર્ણન કરવાનું, આકૃતિનું વર્ણન કરવાનું કે આજે આપ્યું છે. પછી વર્ણન કરવાનું કે કાટકોણ ત્રિકોણ OTQ બને છે. તો એ લખ્યું ત્રિકોણ OTQમાં ખૂણો 90 નો, અને પછી પાયથાગોરસના શું કર્યું? સીધું જ લખ્યું કે OQ નો વર્ગ બરાબર OT નો વર્ગ વત્તા TQ નો વર્ગ. એટલે એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે. અહીં મૂકી દીધી કિંમત મૂકી કે OQ નો વર્ગ એટલે 25 નો વર્ગ, OT નો વર્ગ એમના એમ, TQ 24 નો વર્ગ. 24 નો વર્ગ એ 576 લખ્યા મિત્રો. 25 નો વર્ગ 625 લખ્યા. તમારે OT ત્રિજ્યા શોધવી છે તેનો સૂત્રનો કરતા બનાવ્યો તો 625 ઓછા 576 એટલે થયા 49. આપણે જેમ ગણ્યું એમ. અને 49 નું વર્ગમૂળ થશે મિત્રો 7. તો વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર. જો તમને વ્યાસ કીધો હોય તો તમારે લખવાનું વ્યાસ બરાબર 2 ગુણ્યા r, તો બરાબર 2 ગુણ્યા 7. તો એ થશે મિત્રો 14. 7 દુ 14 સેન્ટીમીટર.
तो परीक्षा माटे आ पहली खाली जग्या ए मोस्ट आईएमपी खाली जग्या है। हाँ एवं बने तो कदाच पायथागोरसનું જોડકું बदली काढे जेम 7, 24, 25 ની कमाल હતી एम तमने 3, 4 અને 5 પણ આપી શકે એટલે જોડકું બદલાઈ જાય પણ મૂળ રીત એના એ છે મિત્રો ગણવા માટેની। તો આ દાખલો જાતે ગણજો। પહેલો દાખલો છે સ્વાધ્યાય 10.2 નો। એ જ રીતે 10.2 માં બીજી ખાલી જગ્યા છે। અહીં એક આકૃતિ આપી છે મિત્રો, તમે જુઓ અહીં આકૃતિમાં માપ આપેલા છે। હવે એ શું કહે છે કે બાજુની આકૃતિમાં ટીપી અને ટીક્યુ એ ઓ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે। આ ટીપી સ્પર્શક છે અને આ ટીક્યુ સ્પર્શક છે। આ રીતે વર્તુળ છે, વર્તુળની 12 બિંદુ ટી આપે છે તો વર્તુળની બહારના બિંદુમાંથી તમે આ રીતે એક પણ સ્પર્શક દોરી શકો અને આ રીતે બીજો સ્પર્શક પણ મિત્રો દોરી શકો। તો આ રીતે તમને બે સ્પર્શકો આપે છે। ઓ કેન્દ્ર વર્તુળના બે સ્પર્શકો છે। હવે એકનું માપ આપેલું છે POQ બરાબર 110, POQ બરાબર 110 તો કે PTQ શોધો। અહીં શું આકૃતિમાં આ રીતે આકૃતિ આપી છે, ડાયરેક્ટ જવાબ આપી શકાય એવો છે। ચલો POQ આ માપ 110 આપેલું છે તમને અને તમને શું કહે છે કે PTQ શોધો, આ PTQ શોધો। ઓકે, હવે એકદમ સહેલો દાખલો છે મિત્રો। આ બરાબર યાદ રાખજો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શક, આ જે સ્પર્શક દોર્યો એ અહીં જે સ્પર્શ બિંદુ જે બને છે આ સ્પર્શ બિંદુ જો મિત્રો 90 નો ખૂણો બનાવે, આ ખૂણો 90 નો ખૂણો બને, કાટખૂણો બને એટલે અહીં ખૂણો P ખૂણા 90 બનશે। એ જ રીતે આ બાજુ જે સ્પર્શક દોર્યો TQ એ પણ મિત્રો 90 નો ખૂણો બનાવશે। હવે અહીં તમે જુઓ ચતુષ્કોણ બન્યો। કયો ચતુષ્કોણ બન્યો? ચતુષ્કોણ OPT અને Q આ ચતુષ્કોણ બન્યો મિત્રો। હવે આ ચતુષ્કોણની અંદર 4 ખૂણા બન્યા અને તમને મને બધાને ખબર છે કે ચતુષ્કોણના ગુણધર્મોમાં ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થતો હતો। ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થતો હતો। તો આનો મતલબ એ થયો કે અહીં તમને 3 ખૂણા આપી દીધા છે। આ ખૂણો 90 નો થશે, આ ખૂણો 90 નો થશે અને આ ખૂણો 110 નો મિત્રો તમને આપી દીધો છે। તો ચોથો ખૂણો તમને મળી જાય। તો આ દાખલામાં કશું જ નવું નથી, આકૃતિ ઉપરથી પણ તમે ડાયરેક્ટ જવાબ આપી શકો। તમારે શું કરવાનું છે, 3 ખૂણાનો સરવાળો કરી દો અને એના 360 માંથી બાદ કરી દો। 360 માંથી બાદ કરો એટલે મિત્રો જવાબ તરત જ તમને મળશે। તો લખવાનું શું છે તમારે, આ બંને 90 ના થયા મિત્રો એટલે ચતુષ્કોણ થયા। ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો થશે 360 થશે। ઓકે, તો અહીં તમે લખી શકો કે ચતુષ્કોણ OPTQ માં બરાબર વર્ણન તમારે કરવાનું, ખૂણો O વત્તા ખૂણો P વત્તા ખૂણો T વત્તા ખૂણો Q બરાબર 360°। ખૂણાને બે રીતે લખી શકાય। તમે ખૂણાઓની જગ્યાએ ખૂણો POQ પણ લખી શક્યા હોય બરાબર। હવે માપ મૂક્યા તો અહીં થયું 110 વત્તા 90 વત્તા T ખૂણો શોધવો છે એટલે T ના T વત્તા Q નું માપ 90 અને બરાબર 360। ઓકે, સાદરૂપ આપીએ તો સરવાળો કરશો, ચલો 90 અને 90 180 તો 180 અને વત્તા 110, 180 વત્તા 110 0 8 ને 9 ને 1 ને 2 તો અહીં થયા 290 વત્તા ખૂણો T બરાબર 360 બરાબર 360। તો છેલ્લે લખી શકાય કે ખૂણો T બરાબર 360 ઓછા 290 બાદબાકી કરશો મિત્રો એટલે તમને જવાબ મળશે તો 70 નો જવાબ મળશે। કેટલો મળશે? 70। ઓકે, તો આ રીતે મિત્રો ચતુષ્કોણના ગુણધર્મોનો ઉપયોગ કરવાનો છે કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો છે? 360। હવે અહીં બે આમ તો ડાયરેક્ટ પણ એ રીતે ના ગણો તો પણ તમે ગણી શકો કે સામસામેના ખૂણા પૂરક હોય છે, તમે આનો સરવાળો કરશો મિત્રો। અહીં તમે જુઓ આ ખૂણો 90 નો, આ ખૂણો 90 નો એટલે 90 વત્તા 90 ડાયરેક્ટ લખી શકો। 90 વત્તા 90 180 વત્તા આપ્યા છે 110 તો ચલો 110 થયા 0 9 એટલે 200 ને કેટલા થયા 90। તો હવે આ ખૂણો શોધવો હોય તો 360 માંથી આ બાદ કરી દો તો તરત તમને ડાયરેક્ટ જવાબ આકૃતિ ઉપરથી મળશે। અને આમે આ 110 થતો સામે
સામસામેના ખૂણા જે છે એનો સરવાળો આપણે 180 લઈએ તો 110 હોય તો સામે કેટલો વધશે મિત્રો? 70 વધશે. તો એ રીતે તમે સરળતાથી ગણી શકો. તો અત્યારે ટ્રાય કરજો. લખવાનું હોય તો કેવી રીતે લખી શકાય એટલા માટે આપણે વાત કરી. જો એ લખવા માટે આ રીતે તમારે લખવાનું છે. અહીં લખવાનું કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. એટલે ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો ટી વત્તા ખૂણો ઓ બરાબર 360. એમાં આટલા માપ આપેલા છે. આ 90 નો આપ્યો છે, આ 90 નો આપ્યો છે અને 110 આપ્યો છે. તો ખૂણો ટી શોધી શકાય. અને ખૂણા ટીના મિત્રો સૂત્રનો શું બનાવવાનો છે? કરતા. એટલે 360 ઓછા 290 એટલે જવાબ થશે 70. તો દાખલો આ રીતે લખવાનો. આ જ દાખલો 2 માર્ક્સમાં પૂછ્યો હોય મિત્રો, સમજી લો. આ જ એક્ઝામ્પલ 2 માર્ક્સમાં પૂછેલો હોય તો તમારે આ રીતે વર્ણન કરવું પડે. બરાબર? વર્ણનના માર્ક્સ હોય છે. અને ખાલી જગ્યામાં ધારો કે પૂછ્યું હોય તો તમે ડાયરેક્ટ આનો જવાબ આપી શકો. તો ખાલી જગ્યા નંબર 2 હતી સ્વાધ્યાય 10.2 ની. તો આ પણ ખાસ નોંધ રાખજો તમે. હવે ત્રીજા નંબરની વાત કરીએ આપણે. એ ત્રીજા નંબરનો છે કે ઓ કેન્દ્રવાળા વર્તુળને પીમાંથી દોરેલ સ્પર્શક. આના જેવો જ એક્ઝામ્પલ છે. ઓ કેન્દ્રવાળા વર્તુળને પીમાંથી દોરેલા સ્પર્શકો પીએ અને પીબી વચ્ચે 80ના માપનો ખૂણો હોય તો ઓપીએ શોધવાનું છે તમારે. હવે જો ખાલી જગ્યા છે એટલે આપણે ડાયરેક્ટ કઈ સમજીએ મિત્રો. અહીં શું કહે છે? આ વર્તુળનો સ્પર્શક આપેલો છે પીએ, પીબી વર્તુળનો સ્પર્શક આપ્યો છે અને બંને વચ્ચેના ખૂણાનું માપ આપ્યું છે 80. એ આ માપ વચ્ચેના ખૂણાનું માપ 80 આપેલું છે. પીએ અને પીબી વચ્ચેના ખૂણાનું માપ આપેલું છે મિત્રો 80 નું માપ આપ્યું છે. તો તમને શું કીધું છે? પીઓબી શોધવાનું કીધું છે. એ આ પીઓબી શોધવાનું કીધું છે. પીઓબી શોધો. પીઓબી કે તો પણ શોધી શકાય, પીઓએ કીધું હોય તો પણ તમે શોધી શકો. તો સીધી વસ્તુ આપણે સમજીએ. ચલો, આ ખૂણો કેટલાનો થયો? કાટખૂણો એટલે 90 નો થયો. 90 અંશનો ખૂણો. આ ખૂણો પણ કેટલાનો થયો? ખૂણો બી 90 અંશનો ખૂણો થયો. તો હાલ આપણે જે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થયો એનો ઉપયોગ કર્યો. તો અહીં તમે જુઓ તમારી પાસે 3 ખૂણા આવ્યા. ખૂણો એ, ખૂણો પી, ખૂણો બી. તો આખો ખૂણો ઓ તમને કેટલો મળશે? તો અહીં 80 આપ્યા છે એટલે 100 મળશે મિત્રો. અથવા ગણવો હોય તો તમે ગણી શકો કે 90 વત્તા 80 બરાબર 90 વત્તા 80. આ 3નો સરવાળો કરો તમે તો 9 ને 9 180 અને અહીં તમે લખી શકશો તો 0 9 9 18 18 8 26 260 થયા મિત્રો. આ ત્રણેયના ખૂણાનો માપનો સરવાળો 260 થયો. હવે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો તો 360 જ છે. તો ચોથો ખૂણો જે ખરો ઓ આખો એ 360 માંથી આ 260 બાદ કરીએ એટલો થાય મિત્રો. એટલે કેટલાનો થશે? 100 નો થશે. તો આખો ખૂણો 100 નો થયો મિત્રો. આ ખૂણા ઓ નું માપ થયું 100. બરાબર? ખૂણા ઓ નું માપ થયું 100. પરંતુ આ બંને મિત્રો ત્રિજ્યા છે. હવે સમજો કે ઓએ બરાબર ઓબી બંને ત્રિજ્યા છે અને ઓપી એ સામાન્ય સ્પર્શક થયો બંનેનો. ઓપી એ બંને ત્રિકોણની ત્રિજ્યા થઈ. ત્રિકોણનો કર્ણ થયો. કાટકોણ ત્રિકોણનો શું થયો? આ ઉપર પણ કાટકોણ ત્રિકોણ છે, નીચે પણ કાટકોણ ત્રિકોણ છે. એટલે બંનેમાં કાટકોણ ત્રિકોણનું શું થયું મિત્રો? કર્ણ થયો. જે સામાન્ય બાજુ થયું કહેવી હોય તો કહી શકાય. આ બંને ત્રિજ્યા છે. તો આનો મતલબ એ થયો કે આ જે ખૂણો ઓ જે આપ્યો છે આખો AOB, ખૂણો ઓ AOB એનું માપ આપ્યું છે 100. તો એનો મતલબ કે આ જે ખૂણાનું માપ બન્યું મિત્રો, આ POB એ આખા ઓ ખૂણા કરતો મિત્રો અડધું થશે. POB એ ખૂણા ઓ કરતો મિત્રો અડધું થાય. અહીં ફરી સમજો, આ આખું માપ જે થાય આ આખું માપ આપ્યું છે 100. તો એનો મતલબ થયો કે આ જે માપ થયું POB બરાબર 1/2 ખૂણો AOB. આ બરાબર યાદ રાખો. તો બરાબર 1/2 ગુણ્યા અહીં થશે 100. 1/2 ગુણ્યા 100. તો બરાબર આનો જવાબ થશે મિત્રો 50. બરાબર? આ બંને ખૂણા સરખા માપના હોય એટલું તમારે યાદ રાખવાનું છે.
આ બંને ખૂણા સરખા માપના હોય એટલે આખો ખૂણો આપણે કેટલો લાવ્યા 100 લાવ્યા. હવે 100 ખૂણો કેવી રીતે લાવ્યા? આ ખૂણો તમને 80 આપ્યો હતો, આ ખૂણો તમને આપ્યો હતો 80, આ ખૂણો 90, આ ખૂણો 90 એટલે આ ખૂણો 90°, આ ખૂણો 90°, આ ખૂણો 80°. પહેલા તમારે 2 માર્ક્સમાં દાખલો હોય તો ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય એવું લખવાનું છે. એટલે આ તમે બતાવી શકશો 100. હવે આ જે 100 બતાવે એના પછી તમારે લખવાનું કે પીઓબી નું માપ એ એઓબી ના માપ કરતો અડધું થાય એટલે 50 થશે મિત્રો. તો આ રીતે દાખલો તમારે ગણવાનો છે. તો જો અહીં ગણીને આપ્યો છે, પહેલા તો આપણે લખ્યું છે એ પ્રમાણે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય. ખૂણો એ પી બી અને ઓ બરાબર 360 એટલે છેવટે ખૂણા ઓ નું માપ થશે, ખૂણા ઓ નું માપ થશે કેટલું થશે મિત્રો? 100 થશે. હવે 2 ત્રિકોણ જે લીધા એમાં આપણે લખ્યું કે આ ત્રિકોણ જે લીધા OAP અને OBP, જે 2 ત્રિકોણ અહીં આ રીતે આકૃતિ દોરી હતી મિત્રો. અહીં તમે જુઓ, અહીં આપણે આકૃતિ દોરીએ, આ રીતે આકૃતિ બની હતી બરાબર, તમને ખ્યાલ આવે એટલા માટે. આ 12 બિંદુ P હતું, આ A, આ B અને O. ચલો આ બંને ત્રિકોણ અને આ રીતે POA અને POB માં OP બરાબર OP સામાન્ય. અહીં તમે જુઓ આ બંને ત્રિકોણની અંદર OP સામાન્ય છે, આ બંને ત્રિકોણમાં OP સામાન્ય છે. પછી દરેક ખૂણો કાટખૂણો, આ ખૂણો 90 નો છે. ઉપરના ત્રિકોણની અંદર ખૂણો 90, નીચેના ત્રિકોણની અંદર પણ ખૂણો 90 અને OA ઉપરના ત્રિકોણની ત્રિજ્યા છે, OB નીચેના ત્રિકોણની ત્રિજ્યા છે. એટલે કહેવાનો મતલબ બાજુ ખૂણો બાજુ, અહીં તમે લખવું હોય તો લખી શકાય બાજુ ખૂણો અને બાજુ. તો એના આધારે સંગતતા મિત્રો સમૃદ્ધતા થાય બરાબર, સંગતતા સમૃદ્ધતા થાય. એટલે તમારે યાદ રાખવાનું કે PO એ આ ખૂણાનું માપ એ આખા ખૂણાના માપ કરતો અડધું થાય. આટલું તમારે યાદ રાખવાનું છે. પેલો એક 100 હતો તો કેટલો થશે? 50 થશે. તો આ રીતે મિત્રો આ દાખલો પણ પરીક્ષામાં પૂછી શકાય. તો 3 ખાલી જગ્યા એક્ઝામ્પલ નંબર 1, 2 અને 3 અત્યારે હાલ જે 3 ખાલી જગ્યા લીધી એ ખાસ મહત્વની છે. પહેલામાં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો અને બીજા બંનેની અંદર ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય છે, એ તમારે યાદ રાખવાનું છે. હવે આ ચોથો અને પાંચમો પરીક્ષાની અંદર આપણા અભ્યાસક્રમમાં નથી મિત્રો. એટલે હવે આ છઠ્ઠો દાખલો મોસ્ટ આઈએમપી છે. છઠ્ઠો મોસ્ટ આઈએમપી દાખલો છે. પરીક્ષાની અંદર 101% પૂછાવાની શક્યતા છે. મોસ્ટ આઈએમપી દાખલો છે. આ બરાબર તૈયાર કરી દેજો. એક્ઝામ્પલ નંબર 6 બરાબર, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ નંબર છે 6 અને એમાં પણ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. આપણે જે પહેલા નંબરની ખાલી જગ્યા જોઈ એનો ઉપયોગ કરવાનો છે. જોડકું આપી જ દીધું છે એટલે તમારે જોડકું જોશો તો પણ ખબર પડશે. એ શું કહે છે કે વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4. આ વર્તુળ આપેલું છે. વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર દૂર, વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર દૂર અહીં બિંદુ A આપેલું છે અને બિંદુ A માંથી વર્તુળને સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે. તો કે વર્તુળની ત્રિજ્યા શોધો અથવા વ્યાસ શોધો. તો તમારે આ શોધવાનું છે. આવા દાખલો ગણાવવાની જરૂર જ નથી, એટલા માટે કે પહેલા નંબરનો દાખલો ગણાવ્યો એમાં જોડકું હતું 7, 24, 25. અહીં તમે જોડકો એક આવ્યું 4, એક આવ્યું 5. અહીં જો આ કાટકોણ ત્રિકોણ, આ જે બન્યો એ કાટકોણ ત્રિકોણ બન્યો. હવે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈ 5 છે, એક બાજુ 3 છે. તો બીજી બાજુ જે આપણે જવાબ શોધવાનો આવશે મિત્રો એ કેટલો આવશે? 3 આવશે. એટલે ત્રિજ્યા થશે 3. જો વ્યાસ કીધો હોય તો 3ના છેલ્લે શું કરી દેવાના? તમારે ડબલ કરવાના એટલે 3 દુ 6 થશે. તો મોસ્ટ આઈએમપી દાખલો છે. ફક્ત પાયથાગોરસનો ઉપયોગ કરવાનો છે. તો કેવી રીતે ઉપયોગ કરાય અને કેવી રીતે વર્ણન કરાય એ આપણે જોઈએ મિત્રો. દાખલો 2 માર્ક્સમાં પૂછ્યો હોય તો તમારે એનું વર્ણન કરવું પડે. તો પહેલા તો તમારે આકૃતિ દોરવાની, પછી તમારે આ રીતે લખવાનું કે ત્રિકોણ OTA માં ખૂણો 90 નો છે. રેખાખંડ OA કર્ણ થશે, રેખાખંડ OA કર્ણ. પછી તરત જ આપણે લખવાનું કે પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે OA નો વર્ગ, અહીં લખ્યું છે કર્ણ OA છે, OA નો વર્ગ બરાબર એક બાજુ એટલે OT નો વર્ગ વત્તા બીજી બાજુ TA નો વર્ગ. ચલો માપ મૂક્યા. કર્ણનો વર્ગ એટલે 5 નો વર્ગ 25, 4 નો વર્ગ 16, 25 માંથી 16 બાદ કરશો એટલે 9 થશે. 9 નું વર્ગમૂળ થશે 3.
તો જુઓ અહીં તો વર્ગનું વર્ગમૂળ 3, તો ત્રિજ્યા કેટલો આવે જવાબ મિત્રો 3। તો આ દાખલો મોસ્ટ આઈએમપી દાખલો હતો, બરાબર યાદ રાખજો। આ 6થા નંબરનો દાખલો ફરી બોલું છું, મોસ્ટ આઈએમપી છે। હા, એવું બની શકે કે અહીં માપ બદલ્યા હોય, અહીં 3, 4, 5 હોય એની જગ્યાએ 7, 24, 25 નો ઉપયોગ કરેલો હોય મિત્રો, 8, 15, 17 નો ઉપયોગ કરેલો હોય, 40, 9, 41 નો ઉપયોગ કર્યો હોય, તો જોડકું બદલ્યું હોય, પણ તમે જોડકાના આધારે સીધો જવાબ આપી શકો। તો 6થા નંબરનો દાખલો સ્વાધ્યાય 10.2 માં ખાસ તૈયાર કરજો, બરાબર। હવે એ જ રીતે 7મા નંબરનો દાખલો મોસ્ટ અને એકદમ મોસ્ટ આઈએમપી દાખલો છે 7મા નંબરનો। તો આ સ્વાધ્યાયની અંદર ખાસ દાખલા જે મહત્વના છે એ પહેલી, બીજી, ત્રીજી ખાલી જગ્યા, પહેલી, બીજી, ત્રીજી ખાલી જગ્યા, અને દાખલા નંબર 6થો અને 7મો, દાખલા નંબર 6થો અને 7મો। તો આટલું તમારે તૈયાર કરવાનું છે, અને અભ્યાસક્રમમાં પણ મિત્રો એટલું જ છે। 30% અભ્યાસક્રમ જે રદ કર્યો છે એમાં એક્ઝામ્પલ નંબર 6 અને 7 રાખેલો છે, એના પછીના દાખલા બધા રદ કરેલા છે, એટલે 6થો અને 7મો દાખલો મોસ્ટ આઈએમપી દાખલો છે। હવે અહીં શું કહે છે, 2 વર્તુળો આપેલા છે, આ દાખલો પણ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો છે। 2 સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 5 અને 3 આપેલી છે। મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો। મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો। જો હું આ આકૃતિ દોરું એટલે તમને ખ્યાલ આવે। 2 સમકેન્દ્રીય વર્તુળો કોને કહેવાય? સમકેન્દ્રીય શબ્દ તમે વાંચો તો એક તમને ખ્યાલ આવશે। સમકેન્દ્રીય વર્તુળો કે જેનો કેન્દ્ર સરખો હોય મિત્રો, કેન્દ્ર સરખા હોય એને સમકેન્દ્રીય વર્તુળો કહેવાય। ત્રિજ્યા જુદી જુદી, તો સમકેન્દ્ર, ચલો આ એક વર્તુળનું કેન્દ્ર છે અને આવું એક વર્તુળની આ મિત્રો આપણે ત્રિજ્યા વર્તુળ દોર્યું, ઓકે। હવે સમકેન્દ્રીય વર્તુળ એટલે કેન્દ્ર એના એ જ રાખવાનું, ત્રિજ્યા જુદી લેવાની છે। તો મોટી ત્રિજ્યા લઈને હું મિત્રો બીજું વર્તુળ દોરું છું, તો અહીં જે 2 વર્તુળો બન્યા એને મિત્રો કહેવાય સમકેન્દ્રીય વર્તુળો। આ જે 2 વર્તુળો બન્યા એ સમકેન્દ્રીય વર્તુળો બન્યા। આપણે રફ આકૃતિ દોરી છે એટલે ખાસ એ ધ્યાનમાં લેજો, બરાબર। કેન્દ્ર એક જ છે, ત્રિજ્યા જુદી જુદી છે। હવે અહીં સમજો મિત્રો, આ 2 સમકેન્દ્રીય વર્તુળો આપેલા છે, અહીં આકૃતિમાં તમને સ્પષ્ટ લખ્યું છે કે 2 સમકેન્દ્રીય વર્તુળમાં મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે। મોટા વર્તુળની જીવા, આ વર્તુળ આપણે દોર્યા, અહીં તમે જો મોટું જે વર્તુળ છે એની જીવા, તો એ આ મોટા વર્તુળની હું આ જીવા દોરું, આ મોટા વર્તુળની જીવા દોરી, ધારો કે રેખાખંડ AB એ મોટા વર્તુળની જીવા દોરી। જીવાની પણ વ્યાખ્યા આપણે આપી હતી કે જે રેખાખંડના બંને બિંદુઓ વર્તુળ ઉપર હોય તો તે રેખાખંડને વર્તુળની જીવા કહેવામાં આવે છે। તો ચલો, મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળનો સ્પર્શક થાય છે। આ નાના વર્તુળને તમે જુઓ, એક અને માત્ર એક બિંદુમાં સ્પર્શે છે નાના વર્તુળને, તો નાના વર્તુળનો સ્પર્શક બને છે, બરાબર। હવે આ સ્પર્શક હોય, ધારો કે સ્પર્શક હોય તો તમે આ દોરી શકો, તો આ મિત્રો નાના વર્તુળની ત્રિજ્યા થશે, નાના વર્તુળની આ ત્રિજ્યા થશે। એ જ રીતે તમે આને પણ આ રીતે જોઈન્ટ કરી શકો, આને પણ આ રીતે મિત્રો જોડી શકો। હવે તમને માપ આપી દીધેલા છે, આમાં પણ પાયથાગોરસના જ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે, ખાલી આકૃતિ સમજવાની છે કે મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળને સ્પર્શે છે। બંને વર્તુળો સમકેન્દ્રીય વર્તુળો છે, માપ આપેલા છે તમે જુઓ, અહીં લખ્યું છે કે 2 સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 5 અને 3, એકની ત્રિજ્યા 5 છે, બીજાની ત્રિજ્યા 3 આપેલી છે। તો અહીં તમે જુઓ, ચલો અહીં શું કહે છે, આ વર્તુળ છે એમાં એકની ત્રિજ્યા 5 છે, તો ચલો એકની ત્રિજ્યા 5 એટલે આ મોટું વર્તુળ જે દોર્યું, આ મોટું વર્તુળ એની ત્રિજ્યા કેટલી લઈએ છીએ આપણે 5। આ નાનું જે વર્તુળ દોર્યું, આ નાનું વર્તુળ એની આ ત્રિજ્યા થઈ, એની ત્રિજ્યા 3 આપી છે, બરાબર। તો કે જીવાની લંબાઈ શોધો। તો આ દાખલાની અંદર અહીં કાટકોણ ત્રિકોણનો જ ઉપયોગ કરવાનો છે મિત્રો। તો અહીં તમે જો આ 90 નો ખૂણો બન્યો, આપણી પાસે જોડકું કયું હતું, 3, 4 અને 5। આ જોડકામાંથી તમને કયા 2 માપ આપેલા છે, એક 5 આપેલો છે, 3 આપેલો છે, તો એનો મતલબ ત્રીજું માપ થશે 4। તો ચલો આ માપ થશે 4, અહીં તમે જુઓ, અહીં માપ થશે 4, એટલે કયું માપ 4 થશે? ધારો કે કેન્દ્ર O લઈએ આપણે, અહીં બિંદુ ગમે તે લખી દઈએ, અહીં ધારો કે બિંદુ લીધું મધ્ય બિંદુ M, તો ચલો OMB, ત્રિકોણ OMB માં આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો,
बराबर। हाल जे बात करिए અને ઉપયોગ કરીને તમે MB નું માપ લાવ્યા 4, MB નું માપ લાવ્યા 4। હવે તમને MB શોધવાનું નથી કીધું, વિદ્યાર્થી ભૂલો કરે છે। MB લાવી જાય છે, સાચું લાવે છે, પણ પછી દાખલો એટલે પડતો મૂકે છે। દાખલો પડતો નથી મૂકવાનો, તમને કહેશે જીવાની લંબાઈ શોધો। હવે જીવા કઈ છે? AB। તો તમારે આગળ લખવાનું છે કે M એ રેખાખંડ AB નું મધ્યબિંદુ થશે। આ M એ રેખાખંડ AB નું મધ્યબિંદુ થશે મિત્રો, બરાબર। તો તમારે આગળ શું લખવાનું છે? આની અંદર તમારે આગળ વર્ણન કરવાનું છે કે જીવા AB ની લંબાઈ AB બરાબર 2 વખત MB। AB બરાબર 2MB એટલે 2 ગુણ્યા 4। તો જવાબ એ રીતે મિત્રો આગળ થશે 4 2 8। તો આ રીતે આ દાખલાની અંદર પાયથાગોરસના જ પ્રમેયનો મિત્રો ઉપયોગ કરેલો છે, નવો દાખલો નથી, બરાબર। અહીં જો અહીં આકૃતિ આપેલી છે મિત્રો, આકૃતિ દોરતા તમને આવડતી હોવી જોઈએ। સમકેન્દ્રીય વર્તુળો કીધા છે। સમકેન્દ્રીય એટલે કેન્દ્ર બંનેનું O આપેલું છે, બંનેનું કેન્દ્ર કયું છે? O। એટલે સમકેન્દ્રીય વર્તુળ, મોટા વર્તુળની ત્રિજ્યા એ નાના વર્તુળની ત્રિજ્યા એ બંનેનું માપ આવે। એકનું માપ 5 આપ્યું છે મોટા વર્તુળનું, નાના વર્તુળનું ત્રિજ્યાનું માપ 3 આપ્યું છે। પણ તમને શું કહે છે કે મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળનો સ્પર્શક છે। તો તમે જો આ મોટા વર્તુળની જીવા જે AB દોરી, આ AB એ નાના વર્તુળનો શું બન્યો? એ સ્પર્શક બન્યો। એટલે આ રીતે મિત્રો એક કાટકોણ ત્રિકોણ બનશે આ। અને આ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેયનો શું કરીએ છીએ? આપણે ઉપયોગ કરીએ છીએ। તો જુઓ તમે, અહીં લખ્યું OP નાના વર્તુળની ત્રિજ્યા 3, OB મોટા વર્તુળની ત્રિજ્યા 5, અને અહીં લખવાનું પાયથાગોરસનું પ્રમેય લખ્યું। જો પાયથાગોરસનું પ્રમેય ત્રિકોણ OPB માં માપકોણ 90 માટે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો તો અહીં 9 આવી દીધો, બરાબર। અને મધ્યબિંદુ થાય તો જીવાની લંબાઈ એ મધ્યબિંદુ। તો આ રીતે તમને એવું જરૂરી નથી કે ત્રિજ્યા આપેલી હોય, એવું પણ બની શકે કે ઘણી વખત એવું બને તમને જીવાની લંબાઈ આપી દીધી હોય, તમને એવું બનશે આ જીવાની લંબાઈ જે તમે લાવ્યા 8, તમને જીવાની લંબાઈ 8 આપેલી હોય અને તમને આ રહ્યું કહે છે કે ત્રિજ્યા શોધો। તો ચલો જીવાની લંબાઈ 8 હોય તો આ કેટલા થશે? 4 થશે। તો હવે કर्ण 5, એક બાજુ 4, તો એનો ઉપયોગ કરીને તમે 3 શોધી શકો। તો આ રીતે મિત્રો 3 માપમાંથી ગમે તે 2 માપ તમને આપ્યા હોય તો ત્રીજું માપ તમે શોધી શકો। તો આ દાખલો પણ ગણજો। આગળ 8મા પછીના દાખલા નથી મિત્રો, 7 પછી। હવે અહીં એક દાખલો જે આવ્યો, ચોથા નંબરનો દાખલો, એ આપણે ગણાવ્યો નથી, પણ અહીં સમજવાનો છે। પરીક્ષામાં આવા દાખલો પૂછાય એવો નથી, પરંતુ સમજવું હોય તો એ સમજી શકાય મિત્રો। અહીં શું કહે છે? સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્યબિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે। અહીં વ્યાસ છે, આ વ્યાસ છે, આ વર્તુળનો વ્યાસ છે। તો વ્યાસનો જે 2 અંત્યબિંદુ છે, અહીં 2 અંત્યબિંદુ છે A અને B, આ 2 અંત્યબિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે એકબીજાને। આમાં કશું નવું કરવાનું નથી, સાબિત કરવાનું નથી મિત્રો, આમાં ફક્ત તમારે લખવાનું છે। ચલો અહીં જુઓ, આ વર્તુળ, અહીં તમે સ્પર્શક દોર્યો, આ નીચે સ્પર્શક દોર્યો, તો વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક દોર્યો હોય તો અહીં ખૂણો 90 નો થાય મિત્રો, તો આ ખૂણો 90 નો થશે। એ જ રીતે ઉપરની સાઈડ તમે સ્પર્શક દોર્યો તો આ ખૂણો પણ 90 નો બનશે। હવે આ ખૂણો 90 નો બન્યો તો આ બાજુનો ખૂણો પણ 90 નો બને મિત્રો। રૈખિક જોડની ખૂણા પૂરક હોય છે મિત્રો, એટલે આ બંને ખૂણા 90 નો બન્યા। આ બાજુનો ખૂણો પણ 90 બન્યો। તો આનો મતલબ એ થયો કે આ ખૂણો 90 નો થયો, આ ખૂણો 90 નો થયો અને એ ખૂણો 90 નો થયો। તો આ બંને એકબીજાના યુગ્મ કોણ થયા? આ બંને એકબીજાના કયા થયા મિત્રો? યુગ્મ કોણ થયા, બરાબર। અને જ્યારે પણ આ યુગ્મ કોણ રચતા હોય તો પછી આ બંને પરસ્પર છેદિકા થઈ મિત્રો, એટલે 2 પરસ્પર જે લાઈન થઈ એની આ છેદિકા થઈ, બરાબર। સમાંતર રેખાની શું થઈ મિત્રો? છેદિકા થઈ। તો આ બંને રેખાઓ એકબીજાને સમાંતર હોય તો આ કન્સેપ્ટ છે, આમાં કોઈ નવો છે નહીં, બરાબર। બંને યુગ્મ કોણ બને છે, ફરી સમજો। યુગ્મ કોણ પાસે તમને થાય તો યુગ્મ કોણ કઈ રીતે બની ગયા છે? તો આ સ્પર્શક છે, તો વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક ઉપર તમે આ રીતે ત્રિજ્યા દોરો મિત્રો, એટલે આ સ્પર્શ બિંદુ જે થયું, બરાબર। સ્પર્શ બિંદુ અને સ્પર્શક એકબીજાને કાટખૂણે દુભાગે, એટલે આ ખૂણો 90 નો બન્યો, આ ખૂણો 90 નો બન્યો। એ જ રીતે ઉપર ખૂણો પણ 90 નો બન્યો, આ ખૂણો પણ 90 નો થયો। તો આ બંને ખૂણા બંને એકબીજાના યુગ્મ કોણ થયા મિત્રો।
સામસામે યુગ્મ કોણની જોડ બની. હવે જો યુગ્મ કોણની જોડ સમાન હોય છે એટલે આ યુગ્મ કોણ બન્યા, તો આપણે અગાઉના ધોરણની અંદર આ રીતે સમાંતર રેખાની આ રીતે છેદિકા લેતા હતા મિત્રો, અને આને આપણે એકબીજાને શું કહેતા હતા? યુગ્મ કોણ કહેતા હતા. બરાબર. તો આ બંને રેખાઓ સમાંતર રેખાઓ થાય તો આ રીતે કન્સેપ્ટ તમે સમજી શકો છો. આમાં કોઈ જાદુ લખવાનું નથી. તમે જુઓ યુગ્મ કોણની જોડ બનાવે છે અને યુગ્મ કોણ સમાન માપના બને છે, બંને 90 ના બને છે, માટે સમાંતર થાય. તો એ રીતે તમે આ દાખલો લખી શકો ચોથા નંબરનો. બરાબર. એ જ રીતે 5મા નંબરના દાખલામાં પણ તમારે વર્ણન જ કરવાનું છે મિત્રો, આમાં કશું છે નહીં. 5મા નંબરના દાખલામાં વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, પરંતુ આ અભ્યાસક્રમમાં તમારા નથી. તો ખાસ સ્વાધ્યાય 10.2 મિત્રો અહીં પૂરું થાય છે. વાસ્તવમાં વર્તુળ પ્રકરણ આપણે પૂરું કરીએ છીએ. વર્તુળ એમાં સ્વાધ્યાય 10.2માં એક્ઝામ્પલ નંબર તમારે યાદ રાખવાનો છે, પહેલો, બીજો, ત્રીજો, છઠ્ઠો અને સાતમો. એમાં છઠ્ઠો મોસ્ટ આઈએમપી, સાતમો મોસ્ટ આઈએમપી, પહેલો, બીજો, ત્રીજો. તો આ દાખલા મિત્રો તમારે ખાસ તૈયાર કરવાના છે. ઓકે. તો અહીં આપણે મિત્રો આ પ્રકરણ પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર નવો કોઈ પ્રકરણ મિત્રો સ્ટાર્ટ કરીશું. આભાર. જય હિન્દ, જય ભારત.